ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવાની સરકારી જનરલ હોસ્પિટલમાંથી તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે। હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ગત સાંજે ચાલુ હાલતમાં રહેલો સીલિંગ પંખો અચાનક તૂટીને નીચે પડ્યો હતો। આ દુર્ઘટનામાં ત્યાં હાજર દર્દીના સગા સબાનાબેન શેખ નામના મહિલાના માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને ટાંકા લેવા પડ્યા છે અને હાલ આંખે જોવામાં પણ તકલીફ થઈ રહી છે। સદનસીબે ખાટલા પર સારવાર લઈ રહેલા માસૂમ બાળકનો આબાદ બચાવ થયો છે। આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલ બિલ્ડિંગના રિનોવેશનને હજુ માંડ 1 વર્ષ થયું છે, ત્યાં જ આવી ઘટના બનતા તંત્રની નબળી કામગીરી સામે અનેક સવાલો છતાં ઉઠ્યા છે। સ્થાનિકો પૂછી રહ્યા છે કે જો મોટી જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ? આજે 6 વાગ્યાના ગાળે ઉપરથી પંખો પડ્યો છે। અમારી ઘરવાળીને ગંભીર ઈજા પહોંચી છે। આંખના ભાગે વધારે લાગી ગયું છે, તો ટાંકા લીધા છે અને નીચે એકવાર લઈ ગયા ત્યારે ખાલી પટ્ટી બાંધીને મોકલી દેવામાં આવ્યા હતા। પછી અહીંયા સ્થાનિક લોકો એમ કીધું કે ભાઈ આમાં ટાંકા આવે એમ છે, ત્યારે આ લોકોએ ધ્યાન દીધું। પછી અહીંયા જે મેડમ બેસે છે અને ડૉક્ટર બેસે છે, એણે એમ કીધું કે ભાઈ કુદરતી રીતે પંખો પડ્યો છે। કુદરતી રીતે ન કહેવાય, આ તંત્રની બેદરકારી કહેવાય। અને મને કડક દુર્વ્યવહાર કરીને અહીંયાના મેડમ એવી રીતના કીધું કે તમે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો એને કરી શકો। ને હવે અત્યારે મારી ઘરવાળીને દેખાતું નથી અને એ લોકો એમ કહે છે કે અહીંયા આંખનો ડૉક્ટર છે એ હાજરમાં નથી, કાલ સવારમાં આવશે। તો હવે એને આંખમાં દેખાતું નથી, તો એને કાંઈ થશે તો આમાં જવાબદાર। કઈ જગ્યાએ સૂતા હતા તમે? બરોબર। ક્યાં હોસ્પિટલમાં આવેલા છો તમે હાલ? સરકારીમાં। છોકરો મારો સરાક થઈ ગયો, તમને કેટલી ઈજા પહોંચેલી છે? આંખ ફૂટી ગઈ, કઈ દેખાતું નથી। આંખ ફૂટી ગઈ છે, બીજે કઈ ઈજા થઈ છે તમને?